નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વાત કરવામાં આવે તો ગુજરાતના કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિને જાઈને પૂછજો કે વોટ શેમાંથી મળે છે, કે રસ્તા બનાવવાથી મળે છે, કે સ્કૂલ બનાવવાથી મળે છે, કે પાણી આપવાથી મળે છે, તો કે જનતાનું કામ કરવાથી મળે છે, તો જવાબ આવશે ના। આપણે પણ એવું લાગે છે કે જેમાંથી જીતાયેલા આ પ્રતિનિધિની બાબત હકીકત એ છે કે જનતાની છોકરી કે સમાજની કોઈ પણ છોકરી ભાગી જાય તો તે પોલીસને જાણ કરવા અને સમાજની સાથે રહે એના માટે આપણે વોટ કરીએ છીએ। જનતાના ઘરે લગ્ન અથવા મરણ હોય તો પ્રસંગમાં તે તરત જ જલ્દી હાજર થઈ જાય, કામ થાય કે ના થાય તે નહીં, તેનો વટ પાડવા માટે તે હાજર થઈ જાય। આપણી સમાજને પણ દર્પણ બતાવવાળું કોઈ નથી અને આપણી સરકારને પણ દર્પણ બતાવવાળું કોઈ નથી। નમસ્કાર દોસ્તો, તમારી સાથે વિષ્ણુ ઓફિશિયલ ન્યૂઝ તમારું હાર્દિક સ્વાગત કરે છે વિડીયોની અંદર। હા દોસ્તો, મોટી મોટી ન્યૂઝવાળા તો આવી ખબરો કદી નહીં બતાવે, એ તો ખોટી જ વસ્તુ બતાવશે। આપણે તો સમાજની સાથે છે, જે હકીકત હોય તે જણાવીશું। બસ દોસ્તો, તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ તમે મને જણાવજો। બસ વિડીયો શરૂ કરો। હા દોસ્તો, આજે એક દબાણ બાબતની જ વાત કરીએ છીએ કે અમદાવાદના કેશવનગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા દબાણ વિસ્તારના મકાનો તોડવામાં આવ્યા હતા અને તેમના ઘરે તૂટેલા ઘર વગરના લોકો થઈ ગયા છે। તેમના ઉપરથી છત જતી રહી એટલે તો દુઃખ કેટલું થાય છે એ આપણે જાણો જ છો। કેટલું થાય છે એ બહાર રહીને વાસ્તવિક કેવું લાગે છે કે આપણે કહી દઈએ કે દબાણ હતા અને તૂટ્યા, એમાં નવાઈ શું થઈ એ તો એ જ લોકો જાણે છે કે જેમના ઘરે લગ્ન પ્રસંગનો માંડવો રૂપાઈ ગયો હતો અને તંત્ર દ્વારા બુલડોઝર આવીને ફરી વળ્યું હતું। એ લોકો લગભગ 30થી 40 વર્ષ જૂના રહેતા હતા અને તેમનું સરનામું આજે મટી ગયું। દોસ્તો, કેટલું દુઃખ થયું હશે એ આપણે જાણીશું। આજે માત્ર સમજીશું કે કેશવનગર કે બીજા વિસ્તારમાં આ સ્થિતિ શું કામ ઊભી થઈ જાય છે। સૌથી મોટું કારણ ઊભું થાય છે કે દબાણ થયેલા ત્યાર સુધીના કેસમાં જાણવા મળ્યું છે કે મૂળ રૂપે આ જમીન વિક્રમભાઈ સારા રૂપે તેમના પરિવારની હતી, તે પણ વ્યક્તિને વેચી કાઢી। એ વ્યક્તિએ પણ આગળ જતા સરકાર પાસેથી વળતર પાછું લીધું અને સરકારી જમીન બની ગઈ છે। હા દોસ્તો, એમના માટે તો જીવનનો સૌથી મોટો આઘાત સામે આવ્યો હતો અને હવે લોકો ગુસ્સે થઈને ગેરહાજર નેતાઓ ચૂંટણી હતી તો ઘરે આવીને નેતા કહેતા હતા કે હું તમારી સાથે છું। આજે દુઃખ આટલું મોટું આવ્યું પણ કોઈ નેતા તેમની સાથે નથી। સમાજના મસીહા એવા અલ્પેશ ઠાકોર વિશે કહેવામાં આવે છે કે લોકો તેમના મસીહા માનતા હતા, પણ અપેક્ષાથી ખરા ન ઉતરે તો જનતાને બોલવાનો પૂર્ણ અધિકાર છે નેતાને। હા દોસ્તો, શું કામ સરકાર આવી રીતે ગરીબો ઉપર અત્યાચાર કરે છે તે આપણે જાણીશું વિડીયોની અંદર। એના પહેલાં આપણે જાણીશું કે વિડીયોની અંદર અલ્પેશ ઠાકોર શું કહેવા માંગે છે। પહેલાં આ દોસ્તો પૂરો વિડીયો જોઈ લો, પછી તમને આગળ વાત કરીશ। તમને અમદાવાદમાં એક બહુ બધા વિડીયો અને બધું બહુ વાયરલ થયું હશે। મારી જવાબદારી છે કે જવાબ આપવો જોઈએ। એ જે જગ્યા છે, જગ્યાથી મારું ઘર બહુ નજીક છે, હું ત્યાં જ રહું છું। દોસ્તો, આપણા ગરીબ લોકો ઠાકોર સમાજની પણ બધી સમાજના વિશે આપણે વાત કરીશું, કેમ કે ઠાકોરો ઉપર આવી રીતે અત્યાચાર કરવો ન જોઈએ સરકારને। અને પહેલાં જો આવી રીતે કરવું હતું તો તેમને પહેલાં નોટિસ ભેજવાની હતી અને તેમથી વાતચીત કરીને પછી આગળ વાત કરવાની હતી। આ તો ડાયરેક્ટ બુલડોઝર આવીને બધું તોડી નાખ્યું અને તેમને બેઘર કરનાર સરકારને ઉપર વિરોધ કરવો જોઈએ। બસ, કેમ કે દોસ્તો ત્યાં મેટ્રો બની રહી છે અને ત્યાં મોટી મોટી ફેક્ટરીઓનું મોટા મોટા કારખાના, તેના કારણે જ આપણને ઘરથી બેઘર કરનાર સરકારના વિશે આપણે વિરોધ કરવો જોઈએ। બસ, મારી વાણીને અહીંયા જ પૂર્ણ વિરામ આપું છું। મળીએ છીએ એક નવા વિડીયોની સાથે। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત। હા દોસ્તો, મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે તે મને જણાવજો।